नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लुए सब्बसाहूणम् ऐसो पंचनमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं भवै मंगलम् जय जगजीव जोणी बियाण ओ जगगुरु जगानंदो जगणाहो जगबंधु जय जगप्रियामहो भयवं जय सुयाणं पभवो तिथयराणम् अपच्छिमो जय जय गुरुलोगाणं जय महप्पा महावीरो ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्रीगुरुवे निसूरये नमो नमः श्रीगुरुवे निसूरये नमो नमः श्रीगुरुवे निसूरये। ધર્મ ની વાત કરીએ. વિતરાગ પરમાત્માએ દેખાડેલો ધર્મ એ શું કરી શકે છે? ધર્મ એ શું કરે છે? આપણા જીવનમાં ધર્મ શું કરે છે? હા, ધર્મ શું કરે છે આપણા જીવનમાં? એ આવીને શું કરે છે? પરિવર્તન લાવે છે? નહીં, એના કરતાં વધારે એક સારો શબ્દ છે. ધર્મ આપણા જીવનમાં રૂપાંતર કરી, રૂપાંતરણ. આપણે જે છીએ એના કરતાં કંઈક આપણને જુદા બનાવી દે છે. પરિવર્તનમાં આપણે જેવા હોય એમાં થોડો ફેરફાર કરે, આપણને જુદા બનાવી દે છે. ધર્મ એ રૂપાંતર કરે છે. રૂપાંતર એટલે દૂધમાંથી દહીં બનવું એ રૂપાંતર છે. દૂધમાંથી દૂધપાક બનવું એ પરિવર્તન છે. બરાબર? હા, આખી વસ્તુ જ બદલાઈ ગઈ. આપણે જે કક્ષાએ છીએ એ કક્ષાથી આપણને ઉપર ઉઠાવીને મૂકી દે છે. આ ધર્મ છે. એ ધર્મને જો આપણે સરખી રીતે આદર કરીએ, આચરણ કરીએ તો આવું થાય, નહીંતર પરિવર્તન આવે. પરિવર્તન ચોક્કસ આવે, રૂપાંતરણ ન આવે. પરિવર્તન આવે એટલે વસ્તુ તો એની એ જ રહે, અંદરનો પોત ના બદલાય. દૂધમાંથી દૂધપાક બન્યો તો દૂધ તો રહ્યું જ, પણ દૂધમાંથી દહીં બની ગયું તો પોત બદલાઈ ગયું. આખું પોત બદલાઈ ગયું. વિગયમાં આખું બદલાઈ ગયું ને. દહીં વિગય અલગ ને દૂધ વિગય અલગ. આ રૂપાંતર, જો એ આપણે જે ધર્મને આદરીએ છીએ આપણું રૂપાંતર કરી શકતો હોય તો એ સાચો ધર્મ. જો એ રૂપાંતર ન કરી શકતો હોય તો ધર્મમાં કોઈ ખોટ નથી, આપણા આચરણામાં ખોટ છે. આપણી આચરણામાં ખોટ છે. ઇંગ્લેન્ડનો રાજા જેમ્સ ઘણાય વર્ષોથી, સમજો કે સેંકડો વર્ષોથી તો રાણીઓ જ છે ત્યાં, પણ એની પહેલાં જ્યારે જ્યોર્જ પાંચમો અને એ બધા હતા ને, એમાં એક જેમ્સ, એડવર્ડ જેમ્સ નામનો એક રાજા. એ રાજા એ ધનનો બહુ લોભી હતો. આમ સમજદાર હતો, પણ ધન કોઈ આપે તો તરત જ લેવા તૈયાર. એની પાસે
લોકો આવતા, કંઈક થાળ ભરીને સોના મોહરો લઈને આવે કે સાહેબ મને ડ્યુક બનાવી દો. ચાલ તને ડ્યુક બનાવી દીધો. એની માટે રૂક્કો લખી નાખે ભાઈ આને ડ્યુક જાહેર કરી દો, એટલે પેલો ભલે ગમે તે જાતિનો હોય પણ ડ્યુક બની જાય. વળી કોઈક રત્નો લઈને આવે, સાહેબ મને લોર્ડ બનાવી દો, એને લોર્ડ બનાવી દો. એમ લોકોને ખબર પડી ગઈ હતી કે આમની પાસે જો વસ્તુ લઈને જઈએ તો આ માણસ આપણને પદવી આપી દેશે. કેટલાય લોકો આવે અને કોઈ લોર્ડ બને, કોઈક ડ્યુક બને, કોઈક વળી વધારેમાં વધારે સારા મોંઘા ઝવેરાતો લઈને આવે કે સાહેબ મને ચાલ બનાવી દો. ડ્યુક કરતાં લોર્ડ ઉપર ને લોર્ડ કરતાં ચાર્લ, મને ચાલ બનાવી દો, ચાલ સારું ચાલ બનાવી દો. હવે એક દિવસ એવું બન્યું, એક યુવાન 18-20 વર્ષનો એ આવ્યો, થોડું ઘણું ભેટનું લાવ્યો છે, બહુ નથી એની પાસે, અને રાજાને ધર્યું. રાજા કે બોલ તારે શું થવું છે? તો કે સાહેબ મને મારે વિદ્વાન થવું છે, મને વિદ્વાન બનાવી. શું થવું છે? હવે ડ્યુક બનાવાય, લોર્ડ બનાવાય, ચાર્લ બનાવાય, પણ વિદ્વાન બનાવાય? વિદ્વાન, રાજા કે તને વિદ્વાન બનાવું, પણ વિદ્વાનમાં કેવું છે કે હું તારી માટે વ્યવસ્થા બધી કરી શકું. તારી માટે પ્રોફેસર જોઈએ, પંડિત જોઈએ, પુસ્તકો જોઈએ, રહેવાની જગ્યા જોઈએ, બધું જ આપું. ભણવું તારે પડે. શું? ભણવું તારે પડે તો તું વિદ્વાન બને. સરસ. બાકી એમને એમ બિરબલનો પંડિત તો બનાય, ખબર છે? બિરબલનો પંડિત એટલે એક બ્રાહ્મણ હતો, પંડિતનો દીકરો, પણ ભણ્યો ગણ્યો નહોતો. આખી જિંદગીમાં એને તોફાન જ કરી ખાધેલા. ને એમાં એના પિતા ગુજરી ગયા. પિતા હતા ત્યાં સુધી એ પંડિત હતા એટલે ઘણું કમાઈને લાવતા હતા, પણ દીકરો શું કરે? હવે ત્યારે થયું કે આ કરવું શું? લોકો મને પંડિતના દીકરા તરીકે નથી ઓળખતા. પંડિતની વાત તો દૂર રહી, પંડિતના દીકરા તરીકે નથી ઓળખતા. એટલે હવે શું કરવું? બહુ વિચાર્યું કે લોકો મને કંઈક ઓળખે, કંઈક મને કામ આપે તો સારું. છેલ્લે કાંઈ મેળ ન પડ્યો તો દિલ્હીમાં હતો તે બિરબલને મળવા ગયો. સાહેબ, બિરબલ પોતે પણ બ્રાહ્મણ હતો, ખબર છે ને? બિરબલ પોતે બ્રાહ્મણ હતો. એનું નામ શું હતું ખબર છે? એનું મૂળ નામ શું હતું? મહેશ દાસ. હા, મહેશ દાસ એનું મૂળ નામ. પણ રાજા અકબર બાદશાહ એને ખબર નહોતી, એટલે એવું નામ ફાવે નહીં બોલતા, એટલે એને બિરબલ એવું નામ પાડી દીધું. આમ બુદ્ધિબળવાળો પણ એનું નામ બિરબલ. હવે બિરબલને મળવા ગયો. બિરબલ કે બોલ શું છે? બિરબલ જે પણ આવે એને સહાય કરવા તૈયાર. સાહેબ બીજી કાંઈ સહાય જોઈતી નથી, પણ લોકો મને કંઈક ઓળખે એવું તો કરો. તો કે કરીએ, ચાલો. બિરબલ એને લઈને બજારમાં ગયો. ફરતા એક જગ્યાએ શેરીના નાકે મોહલ્લામાં છોકરાઓ રમતા હતા. એ છોકરાઓને બોલાવ્યા, ખિસ્સામાંથી રેવડી કાઢીને આપી અને કીધું કે જો આ ભાઈ જાય છે ને એને પાછળથી ચીડવવાનો છે. તો કે શું ચીડવવાનો? તો કે પંડિત 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 કરીને ચીડવવાનો. રોજ મારી પાસેથી રેવડી લઈ જવાની અને ચીડવવાનું. છોકરાઓને તો શું થાય? મજા પડી ગઈ. એટલે છોકરાઓ તો તરત જ ચાલુ થઈ ગયા, એ પંડિત, એ પંડિત. 1 દિવસ, 2 દિવસ, અઠવાડિયું, 10 દિવસ પછી શું થાય? લોકો બધાએ પંડિત તરીકે ઓળખતા થઈ ગયા. આવા પંડિત બનવું છે? આવા પંડિત, આ બિરબલનો પંડિત કહેવાય. ધર્મ આપણને આવું પરિવર્તન આપી શકે. આપણે જે રીતે ધર્મને સ્વીકારીએ છીએ, આપણે જે રીતે ધર્મને આદરીએ છીએ, એનાથી આવું પરિવર્તન મળે. વિદ્વાન બનવું છે તો મહેનત કરવી પડશે. વ્યવસ્થા બધી મળી જશે, મહેનત કરવી પડશે, પણ હજી એ પણ પરિવર્તન જ છે, રૂપાંતરણ નથી. એક માણસ પ્રતિભાશાળી વ્યક્તિ હતો, ખૂબ આમ દેખાવમાં જ ગમી જાય એવો હટ્ટો માણસ, સારા કપડાં પહેરેલા અને સારી વસ્તુઓ લઈને આવ્યો અને એડવર્ડ જેમ્સને સલામ કરી, સેલ્યુટ કરી. બોલ ભાઈ તારે શું જોઈએ છે? સાહેબ મારે સજ્જન બનવું છે. શું બનવું છે? મારે સજ્જન બનવું છે. બોલો, સજ્જન બનાવી શકાય? વિદ્વાન હજી બનાવી શકાય. કચ્છમાં, ભુજમાં
એક સ્કૂલ હતી, કવિઓ બનાવતા. શું? કવિ. કવિતા શીખવાડે, કવિતા કેવી રીતે બનાવવી એ સ્કૂલમાંથી સેંકડો કવિઓ બહાર પડેલા. બોલો, હવે કવિ તો આપણને એમ થાય કે કવિતા તો અંદરથી ઉગે, પણ ત્યાં એ કવિતાને કેવી રીતે બનાવવી, કવિતાનું ભાવ કેવી રીતે લઈ આવવો એ પણ શીખવાડતા. વિદ્વાન બનાવી શકાય, કવિ પણ બનાવી શકાય, પણ સજ્જન બનવું હોય તો જાતે બનવું, મહેનત કરવી પડે, એને પોતાની જાતની તપાસ કરવી પડે કે હું સજ્જન છું કે દુર્જન છું. હું દુર્જન છું અને મારે સજ્જન બનવું છે, તો દુર્જનતાના કેટલા લક્ષણો મારામાં છે, જાતે જ શીખવું પડે. જો જાતે ન શીખે, જાતે ન જાણે તો દુર્જનમાંથી સજ્જન કદી બને નહીં. એક કહેવત છે કે સજ્જનો એ સજ્જનો કેમ રહ્યા? કેમ કે એને દુર્જન બનવાનો મોકો નહોતો મળ્યો. સજ્જનોને દુર્જન બનવાનો મોકો મળ્યો તો એ પણ દુર્જન જ બની ગયા. ઘણા સજ્જનો એવા છે દુનિયામાં કે જેને દુર્જન બનવાનું, ખોટું કરવાનો ચાન્સ નથી મળ્યો. આપણે આપણી જાતની તપાસ કરીએ કે આપણને ખોટું કરવાનો ચાન્સ મળે તો આપણે જવા દઈએ ખરા? જવા દઈએ? સૌ પોતાના હૈયાને પૂછે કે ખોટું કરવાનો અવસર જો મળ્યો અને આજુબાજુમાં કોઈ જોવાવાળું ન હોય, સીસીટીવી લગાડેલો ન હોય તો શું થાય? ખોટું થાય ને. સજ્જનો એ સજ્જનો કેમ રહ્યા? તો કે દુર્જન બનવાનો અવસર નહોતો મળ્યો. અને દુર્જનો એ દુર્જન કેમ રહ્યા? નહીં, એમાં જુદું છે. દુર્જનો એ દુર્જન કેમ રહ્યા? તો કે એને સજ્જન કોઈએ બનવા ન દીધા. હા, બનવા ન દીધા. આપણે ત્યાં ઔરંગઝેબે શું કર્યું? કન્વર્ટ કર્યા. બધા મોટા ભાગના અત્યારના જે મુસલમાનો ભારતમાં રહે છે બધાએ મૂળ હિન્દુ હતા. આજથી 300-350 વર્ષ પહેલાં એમણે બધાને કન્વર્ટ કર્યા. મૂળ હિન્દુ હતા, કન્વર્ટ કર્યા. કન્વર્ટ કરવામાં બીજું શું કરે? પોતે ખાતો હોય એ હેઠું એને ખવડાવી દે, એટલે આપણા લોકો એને સ્વીકારે નહીં. એના મોઢામાં થૂંકી દે, કાંઈ ન હોય તો. હે? હા હા, એના મોઢામાં થૂંકી દે એટલે આપણા લોકો એને સ્વીકારે નહીં. હવે એને પાછા આવવું હોય, એને ત્યાં મુસલમાન તરીકે, તો આપણા લોકો એને કાઢી મૂકે. હવે જે વટલાયેલો હોય અને એને કાઢી મૂકેલો એ વધારે કટ્ટર બને. વટલાયેલી બ્રાહ્મણી તરકડી કરતાં વધારે નુકસાનકારક હોય, એવી કહેવત છે. તો દુર્જનો એ દુર્જનો કેમ રહ્યા? એને સજ્જન બનવા જ ન દીધા કોઈએ. એકવાર દુર્જન તરીકે નામ થઈ ગયું પછી આ તો ખોટો જ છે, આ તો ખરાબ જ છે, એટલે એને વધારે ગુસ્સો, વધારે દુર્જનાઈ કરે. એને સજ્જન બનવું હોય તો પેલો વ્યક્તિ આવીને રાજાને કહે, સાહેબ મારે સજ્જન બનવું છે, મને સજ્જન બનાવી દો. રાજા કહે, ભાઈ તારી બધી વાત સાચી, પણ ધન લઈને હું તને સજ્જન ના બનાવી શકું. સજ્જન તો તારે જાતે જ બનવું પડે. એમાં હું કોઈ તને વ્યવસ્થા પણ ના આપું, કોઈ પંડિત પણ ના આપું, તારે જાતે જ તારી જાતની તપાસ કરીને તારે સજ્જન બનવું પડે. બસ આપણી આ પરિસ્થિતિ છે. આપણે પરમાત્મા પાસે શું માગીએ છીએ? રોજ તમે પૂજાના થાળ લઈ લઈને જાઓ છો. પરમાત્મા પાસે શું માગીએ છીએ? શેઠ બનવું છે, નગર શેઠ બનવું છે, રાજા બનવું છે, સેનાપતિ બનવું છે, અરે વિદ્વાન બનવું છે કે સજ્જન બનવું છે? સજ્જન બનવું એ રૂપાંતરણ છે. આપણે સજ્જન બનવાની કોઈ દિવસ ઈચ્છા રાખી ખરી? સજ્જન એટલે શબ્દથી નથી કહેતો, પરમાત્માના સાનિધ્યમાં ગયા અને મારા દોષો દૂર થાય ખરા, એવી હું ઈચ્છા રાખું ખરો કે મારા દોષો દૂર થવા જોઈએ? પરમાત્માના સાનિધ્યમાં ગયા અને હું એવી ઈચ્છા રાખું ખરો કે મારામાં ગુણો પ્રગટવા જોઈએ? ગુણો અંદર પડેલા જ છે, એ બહાર નીકળવા જોઈએ. મારા દોષો એ બહારથી આવેલા છે, એ દૂર થવા જોઈએ. આપણે એવી ઈચ્છા રાખીએ છીએ ખરા? પરમાત્મા પાસે એવી માગણી, આપણે માગણી કરીએ છીએ, સાહેબ ભવો ભવ તુમ ચરણોની સેવા, હું તો માંગુ છું દેવાધી દેવા. એટલે આ ભવમાં મળી એ તો કરવી નથી. આ ભવમાં જે મળી છે એ નથી કરવી. અને ભવો ભવની ક્યાં માંડવી? ભવો ભવની ક્યાં માંડવી છે? સજ્જન બનવું છે, રૂપાંતર કરવું છે. ધર્મ એ આપણને રૂપાંતરણ શીખવાડે છે.
જો આપણામાં રૂપાંતરણ ના આવે, આપણે જેવા હોય એના કરતાં ઘણા એટલે તમારા વર્તુળમાં જ કોઈક તમારા મિત્ર હોય, સ્કૂલમાં તમે સાથે ભણ્યા હો અને અભિન્ન મિત્રો, અને પછી મોટા થયા પછી છૂટા પડી જાઓ અને 20 વર્ષ પછી પેલો મળે અને સાવ બદલાઈ ગયો હોય, ત્યારે જે તોફાની હોય એના કરતાં સાવ સામે પાટલે બેઠેલો હોય અને તમને એ મળે અને તમે એની સાથે પાછા જૂના સંસ્મરણો યાદ કરીને એની સાથે સંપર્ક કેળવો અને તમને ખ્યાલ આવે કે આ તો બદલાઈ ગયું. તમે કહો ને, અરે તું તો બદલાઈ ગયો સાવ. શરીરથી પણ બદલાઈ ગયો, રૂપથી પણ બદલાઈ ગયો, સ્વભાવથી પણ બદલાઈ ગયો. બદલાઈ જાય, રૂપાંતરણ થઈ જાય, પરિવર્તન નહીં. આપણે પરિવર્તન લાવવું છે. પરિવર્તન તો શરૂઆત પરિવર્તનથી થશે, પણ એ પરિવર્તનનું પર્યવસાન ક્યાં આવશે? રૂપાંતરમાં. અને રૂપાંતરમાં પર્યવસાન છેડો લાવવો હોય તો ધર્મને એ રીતે આરાધવો પડશે. આપણે આરાધીએ છીએ, આપણે બધું જ કરીએ છીએ, પણ કેવું છે કે રસોઈ બધી સારી છે પણ ખાલી મીઠું જ નથી અંદર. રસોઈ બધી સારી છે પણ મીઠું ન હોય તો શું થાય? બધાનો સ્વાદ એક સરખો જ આવે ને. એક ચપટી મીઠું નાખો અને સ્વાદ આખો બદલાઈ જાય. બસ આ રૂપાંતરણનું મીઠું નાખવાનું છે. ધર્મ તો કરીએ છીએ, ધર્મ બહુ સરસ કરીએ છીએ, પણ એમાં રૂપાંતર લાવવું છે, થોડું મીઠું નાખવું છે. આપણને 3 વસ્તુ મળી છે. મેં ગયા વખતે પણ કહ્યું, આપણને મનુષ્ય ભાવ મળ્યો, એની સાથે 3 વસ્તુ મળી. કઈ? મન, વચન અને મન, વચન ને કાયા બહુ જ મહત્વના છે. મનુષ્યનું શરીર એટલે કાયા, મનુષ્યની વાણી એટલે ભાષા, અને મનુષ્યનું મન. આ 3 વસ્તુ અબજો રૂપિયા આપો ને તોય ના મળે. મળે ખરું? નહીં મળે, નહીં જ મળે. પેલો માણસ દેવું થઈ ગયું, એટલું બધું દેવું થઈ ગયું કે ભરી શકે એવી કોઈ હાલત નહોતી. એટલે વિચાર્યું કે હવે તો મરી જ જવું છે, આપઘાત જ કરવો, આ ભરી નહીં શકું, લોકો બધા મારી થૂ કરશે મારી ઉપર, મારે હવે જીવવું નથી. પણ એક નિયમ હતો કે પોતાના એક મિત્ર હતા, એ મિત્ર વડીલ મિત્ર હતા, કે એને પૂછીને કરવું જે કરવું એ. પૂછવા માટે ગયો, ભાઈ મને આવું થઈ ગયું છે, દેવું થઈ ગયું છે, હવે મારી પાસે કોઈ કેપેસિટી નથી, મારે હવે કોઈની પાસે હું માગું તો મને કોઈ આપે એવું નથી, મારો બિઝનેસ બરાબર ચાલતો પણ નથી, એટલે હવે મારે મરી જવું છે. પેલા વડીલ કે સારું, પણ હું એક વાત કહું તને. તો કે આ કોને? કે તારી પાસે કરોડો રૂપિયા પડ્યા છે, હજી કરોડો રૂપિયા પડ્યા છે. શેના કરોડો રૂપિયા? તો કે તારી આંખ મને આપી દે, તારી 2 આંખ મને આપી દે તો આટલા રૂપિયા આવશે, તારા 2 હાથ મને આપી દે તો આટલા રૂપિયા આવશે, તારા 2 પગ મને આપી દે તો આપી દઈશ ખરો? તો કે ના, એ તો ના આપું. મરી જવું છે તોય ના આપું. મરી જવું છે પણ હિંમત તો નથી ને, તોય ના આપું. તો કે આટલું બધું કરોડો રૂપિયાનો માલ તારી પાસે પડ્યો છે, શેનો હારી જાય છે? કાયા બહુ જ મહત્વની છે. આજે આપણે કાયા વિશે થોડી વાત કરશું. આપણી કાયા, આપણું શરીર, એ શરીર વિશે આપણે શું જાણીએ છીએ? વોટ વી નો અબાઉટ અવર બોડી. આપણે શું જાણીએ છીએ? આપણા શરીર વિશે શું જાણીએ છીએ? એક ચિંતકે બહુ સરસ વાત કરી કે માણસ જ્યારે 18 થી 20 વર્ષનો થાય ને પછી એને કોઈ દિવસ ડૉક્ટરની જરૂર પડે નહીં. આપણે પછી જ જરૂર પડે ને. 18 થી 20 વર્ષનો થાય ત્યાં સુધી એને પોતાના શરીરને એટલું સરસ રીતે જાણી લીધું હોય કે એને કોઈ દિવસ ડૉક્ટરની જરૂર પડે નહીં. પોતે જ પોતાનો ડૉક્ટર બની. સહેજ પણ કંઈ તકલીફ પડે તો પોતે જ, હા બહુ મોટી તકલીફ પડે તો અલગ વસ્તુ છે, પણ નાની નાની તકલીફ એની જવાબદારી એની પોતાની હોય. આપણને શરદી, કફ, ઉધરસ થયા તો આપણે શું કરીએ? સીધા ડૉક્ટર પાસે. આ ડૉક્ટરો કમાય છે કેમ? આપણે ઉધાર બેઠા છીએ, બધી કમાય જ ને. સહેજ તાવ આવ્યો ડૉક્ટર પાસે, સહેજ માથું દુખ્યું ડૉક્ટર પાસે, તમે ગોળી લઈ લેશો, ઇન્જેક્શન લઈ લેશો. તમને સહેજ શરીરમાં વધારે તકલીફ પડી તો તરત જ તમે રિપોર્ટો બધા કરાવી લેશો,
આ બધાય આપણા લીધે ચાલે છે. જો આપણે નક્કી કરીએ કે આ બધામાંથી કાંઈ કરાવવું નથી તો બધાય ભૂખે મરે. શરીર એને જાણવું છે, શરીરને સમજવું છે. શરીર પાસે આપણે જે કામ લઈ શકીએ એની કલ્પના જ નથી. ભગવાન મહાવીર સ્વામીની જ વાત કરું. ભગવાને પોતાના શરીર પાસેથી કામ લીધું. ભગવાને તપ કર્યું, બરાબર છે, પણ એ તપ કર્યા પછી સૂઈ ગયા, થાકી ગયા. આપણે શું કરીએ? તપ કરીએ પણ થાકી જાય. નહીં, તપ કરવા પછી શરીર પાસેથી કામ લેવાનું. ભલે તપ ન કરો તોય શરીર પાસે કામ લેવાનું, તો તપ કર્યા પછી તો શરીર પાસે અવશ્ય કામ લેવાનું. મેં કહેલું, એક ઉપવાસ આપણને ક્યાંનો ક્યાંય પહોંચાડી. એક ઉપવાસ આપણા શરીરના બધા જ ઝેરને બહાર કાઢી નાખે. એકવાર ઝેર બહાર નીકળ્યું પછી તમે શરીર પાસેથી એવું કામ લઈ શકો. શરીર, તમને ખબર છે, કેવલ જ્ઞાન મેળવવું હોય તો કયું શરીર જોઈએ? વજ્ર ઋષભ નારાજ સંઘયણ વાળું શરીર જોઈએ. સંસ્થાન ગમે તે હોય તો ચાલે. આ રૂપ દેખાય છે ને, એ ગમે તેવું હોય તોય ચાલે. 6 પ્રકારના રૂપ છે સંસ્થાન. સમચતુર્વસ્ત્ર સંસ્થાન, સાદી, નેગ્રોધ, હુંડક, વામન, કુબ્જ, આ બધાય 6 પ્રકારના સંસ્થાન છે. એ સંસ્થાન એટલે આપણું દેખાવ ગમે તે પ્રકારનો હોય તો ચાલે, પણ સંઘયણ એટલે આપણું હાડકાનું જે બંધારણ છે એ કયું જોઈએ? પહેલું. જો પહેલું ના હોય તો કેવલ જ્ઞાન પણ શરીરમાં પ્રગટે નહીં. સમજો આપણી પાસે અત્યારે છેલ્લું સંઘયણ છે, પણ છેલ્લા સંઘયણમાં પણ અમુક લાભ તો આપણને મળે જ. એ લાભ પણ આપણે લેતા નથી. આપણે આમ કરી કેટલો સમય સુધી બેસી શકીએ? કરોડરજ્જુને સીધી રાખીને કેટલી વાર સુધી બેસી શકાય? થોડી વાર થઈને આપણને ટેકો જોઈએ, થોડી વાર થઈને પગ ઊંચો કરવા જોઈએ, થોડી વાર થઈને આપણે થાકી જઈએ. કેમ ભાઈ? અને જ્યાં સુધી હું તમને કહું કે આપણને ધર્મ કરવામાં આનંદ આવે છે, દિલથી કહેજો. હા, ધર્મ કરવાથી આનંદ મળે છે એવું તમે સાંભળ્યું છે એટલે આરોપણ કરી દો છો કે ધર્મ કરવામાં આનંદ આવે છે. પણ ધર્મ કરવામાં આનંદ આવે છે ખરો? આનંદ આવે નહીં. વ્યાખ્યાનમાં આવો તમે, એ સાંભળવાનો આનંદ છે. પણ તમે જે ક્રિયા કરો છો એ ક્રિયા કર્યા પછી તમને એવો સંતોષ થાય કે આજે મેં એવી ક્રિયા કરી કે બસ આ મને યાદ રહેશે. તમે કોઈ સરસ મૂવી જોઈ હોય તો કેટલા દિવસ યાદ રહે? તમે કોઈના લગ્નના જમણવારમાં ગયા અને સરસ એક ડીશ ખાઈ લીધી અને તમે કહો કે ભાઈ ઘણી બધી વાર આ ડીશ ખાધી છે, પણ આજની ડીશનો સ્વાદ કંઈક અલગ હતો. એ જે આનંદ આવે છે ને, એ જે પ્રસન્નતા થાય છે, એ જે ખુશી થાય છે, એવી ખુશી અહીંયા થાય છે ખરી? ધર્મ કરવાથી એવી ખુશી થાય છે ખરી? થાય. જો આપણે શરીર પાસે કામ લઈએ તો. કામ લેવું પડે. આપણે જો આમ સતત બેસી રહીએ, આપણી શક્તિનું અને આપણા આનંદનું કેન્દ્ર કયું છે ખબર છે? શરીરમાં. મગજમાં તો ખરું, પણ શરીરમાં રીઢની હડ્ડી. આ રીઢની હડ્ડી છે ને, એ આપણી શક્તિનું કેન્દ્ર છે, આપણું આનંદનું કેન્દ્ર છે. હંમેશા શરીરમાં આપણા જીવનમાં આનંદ આવે તો સૌથી પહેલાં ક્યાં વ્યક્ત થાય? રીઢની. તમને આમ અંદરથી આમ ઝબકારો થાય ને તમે આમ ખુશ થઈ જાઓ. થયો છે ઝબકારો કોઈ દિવસ? થાય. કોઈ અચાનક આવીને આમ ડરાવે તો થઈ જાય, ડરાવે તો થઈ જાય. તમને એવી કોઈક સરસ પરિસ્થિતિમાં મૂકી દીધા હોય તો તરત જ આનંદની અનુભૂતિ થાય. એ આનંદ કયો? આપણા શરીરમાં છે, એની અભિવ્યક્તિ શરીરમાં છે. જો આપણી કરોડરજ્જુ એકદમ ફ્લેક્સિબલ હોય, લચીલી હોય, એને આપણે બરાબર કેળવેલી હોય, એ આપણું કહ્યું માનતી હોય ને, તો આનંદ આવવા માટે આપણે દરવાજો ખુલ્લો રાખ્યો છે. તમે એક માળા ગણશો, ફક્ત એક માળા આમ કરીને ગણશો ને સ્થિર થઈને, તો મન સ્થિર થશે જ ચોક્કસ. આપણે આમ બેસી જઈએ છીએ એટલે મન પણ બિચારું નબળું પડી જાય છે. આમ બેસીએ તો મન એટેન્શનમાં રહે કે મારે યાદ રાખવાનું છે, મારે નૌકાર યાદ રાખવાનું છે.
તમે 4 નૌકાર પછી કદાચ એક ભૂલી જાઓ તો 5મા નૌકારે ફરી યાદ આવશે કે મારે યાદ રાખવાનું, કેમ કે હું સ્થિર બેઠો છું, હું જાપ કરી રહ્યો છું. તમે આમ બેઠા એટલે તરત જ જે સંસારની તમારી માયા જાળો છે એની અસર આવી જશે. રીઢની હડ્ડી, આપણી કરોડરજ્જુ, એને સ્થિર રાખવી છે. હું આજે શરીર ઉપર જ ધ્યાન આપી રહ્યો છું, એમ નહીં વિચારતા કે મારા ધર્મની વાત કરે છે કે શું કરે છે. શરીર એ ધર્મનું બહુ મોટું સાધન છે. હા, શરીર એ પાપનું પણ એટલું જ મોટું સાધન છે. બંને છે. પણ ભગવાને કહ્યું આ આચરાંગ સૂત્રમાં કે જે આસવા તે પરિસવા, જે પરિસવા તે આસવા. જે કર્મ બંધનું કારણ છે એ જ કર્મની નિર્જરાનું કારણ છે, અને જે કર્મની નિર્જરાનું કારણ બને છે એ કર્મના બંધનું કારણ પણ બની શકે છે. બે વાઇસે વર્ષા છે, વાઇસે વર્ષા છે. આપણે આ શરીર પાસેથી જો કામ લઈએ તો શરીર જેટલું કર્મની નિર્જરા કરાવવાવાળું બીજું કોઈ નથી. અને જો આપણે આ શરીરને છૂટો દોર આપી દઈએ તો એના જેવું પાપ કરવાવાળું પણ બીજું કોઈ નથી. શરીર એને આપણે સાચવવું છે, શરીર એને આપણને કેળવવું છે, એમાંથી કંઈક નવું પ્રાપ્ત કરવું છે. રાજાને 2 દીકરા. રાજાએ વિચાર્યું કે આમાંથી કોણ યોગ્ય અને કોણ અયોગ્ય નક્કી કરવું પડે, નહીંતર રાજ્ય કોને આપવું? નાનો હોય પણ યોગ્ય હોય તો રાજ્ય એને આપવું પડે. રાજાની આ જવાબદારી છે. ગમે તેને મોટો હોય અને રાજ્ય આપી દીધું એવું નહીં, જે યોગ્ય છે એને આપવું છે. એને પરીક્ષા કરવાનું વિચાર્યું. પહેલાં નાની નાની પરીક્ષા, પછી મોટી પરીક્ષા કરીશું. સૌથી પહેલી જ નાની પરીક્ષા કરી. બંનેને 5-5 રૂપિયા આપ્યા કે આપણો મહેલ છે આટલો સરસ, આ 5 રૂપિયામાં તમારે મહેલને ભરી દેવાનું છે. શું કરવાનું છે? 5 રૂપિયામાં આખા મહેલને ભરી દેવાનો છે. આપણને આવું કહ્યું હોય કે ભાઈ તમને 500 રૂપિયા આપે છે, ઉપાશ્રયને ભરી દો, તો શું કરશું આપણે? રાજાના કુંવરો વિચારે છે કે 5 રૂપિયામાં આખા મહેલને ભરવો તો શું ભરી શકાય? પહેલો દીકરો વિચારે છે, બહુ વિચાર્યું કે 5 રૂપિયામાં આવે શું? એ જમાનો હતો સોંઘાઈનો હતો, બધી વસ્તુઓ સસ્તી મળતી હતી. ગયો બજારમાં, સસ્તામાં સસ્તી વસ્તુ કઈ છે બધે જ ગોત્યું, છેલ્લે જોયું તો ઘાસ મળ્યું. 5 રૂપિયામાં ઘણા બધા પૂળા ઘાસના મળ્યા, લઈ આવ્યો, આખા મહેલમાં પાથરી દીધા. આખા એ મહેલમાં 5 રૂપિયાના પૂળા લાવીને પાથરી દીધા. સરસ. રાજાને દેખાડ્યું. રાજા કે બહુ સરસ. તે આખો મહેલ ભરી દીધો. બીજે દિવસે બીજાનો વારો. એને પણ વિચાર્યું કે મારે શું ભરવું? મહેલને ભરવો એટલે મહેલને અનુરૂપ ભરવું પડે. ઝૂંપડીને ભરવી હોય તો અલગ વસ્તુ છે. આ રાજાનો મહેલ છે, એ મહેલને ભરવો છે, તો એને શું ભરવું? બહુ વિચાર્યું. વિચાર કરતા આવડવું જોઈએ. જો આપણે વિચાર કરવાનું શરૂ કરીએ ને તો આપોઆપ અંદરથી કાંઈક ઉગે. વિચાર ન કરીએ તો કાંઈ ઉગે. એ બજારમાં ના ગયો, એણે વિચાર્યું. વિચારીને નક્કી કર્યું કે જો મહેલને ભરવો છે તો એક ઉપાય બહુ સરસ છે. નાના નાના કોડિયા લઈ આવ્યો, તેલ લઈ આવ્યો, રૂની વાટ લઈ આવ્યો, ભરીને દીવા પ્રગટાવ્યા અને આખા મહેલમાં મૂકી દીધા. સાંજે પિતાજીને લઈ ગયો. પિતાજી જોઈ લો, આખો મહેલ પ્રકાશથી ભરી દીધો છે. શેનાથી ભરી દીધો? પ્રકાશ. પહેલાં એ શેનાથી ભર્યો હતો? ક્યાં ઘાસ અને ક્યાં કચરો અને ક્યાં પ્રકાશ. રાજા કોને પોતાની ગાદી સોંપે? બસ આપણને આ મળ્યું છે, આપણો મહેલ છે, અને શેનાથી ભરવો છે? શેનાથી ભરવું છે? આપણે ધર્મ ક્રિયા કરીએ, દીવા પ્રગટાવવા જેવી વાત છે, પણ એ દીવો કેટલી વાર પ્રગટે છે? મારે જાણવું છે, દીવો કેટલી વાર પ્રગટે છે? કેટલી વાર પ્રગટીને ચાલુ રહે છે? પ્રકાશ કેટલી વાર રહે છે? અંધકાર કેટલી વાર રહે છે? આપણે એક મગજમાં ખાનું બનાવી દીધું છે કે ધર્મ તો હંમેશા ઉપાશ્રય અને દેરાસરમાં જ થાય. ધર્મ ઉપાશ્રય અને દેરાસરમાં જ કરવાની જણસ છે. આપણે ક્યારે જીવીએ? આપણે ખાતા હોય ત્યારે જીવતા હોઈએ છીએ, આપણે બોલતા હોય ત્યારે જીવતા હોઈએ છીએ, આપણે શ્વાસ લેતા હોય ત્યારે જીવતા હોઈએ છીએ.
ક્યારે જીવતા હોઈએ છીએ? બધી જ ક્રિયાઓ કરીએ ત્યારે જીવતા જ હોઈએ. તો ધર્મ ક્યારે કરવાનો છે? હકીકતમાં ધર્મ કરવાનો જ નથી, ધર્મ અંદરથી થતો હોય છે, ધર્મ પ્રગટતો હોય છે. આપણે જે ક્રિયાઓ કરીએ એને લીધે આપણને પ્રેક્ટિસ મળે, એટલે આપણે સતત જે પણ ક્રિયા કરીએ એની અંદર એ ધર્મનું મીઠું પડેલું હોય, ધર્મનું મીઠું પડેલું હોય. આપણી પાસે કોઈ આવીને બેસે ને એને એમ લાગે કે નક્કી આ ધર્મી જન છે. ક્રિયા જોઈને નહીં, આપણી હાજરીથી જ, આપણી ઉપસ્થિતિ જ એને પ્રેરે કે ભાઈ આ ધર્મી છે, એની આજુબાજુમાં ખોટું ન કરાય, આ ધર્મી. આપણી આસપાસમાં રહેલા જીવો ખોટું કરે ન કરવું જોઈએ, છતાંય આપણે જ કરતા હોઈએ તો એ તો કરે જ. આપણે જ મૂળ ખોટું કરતા હોઈએ. કેટલાય લોકો જૈનેતરો, અમે તો ગામે ગામ ફરીએ એટલે પરિચયો ઘણા હોય, એમાં ઘણા જૈનેતરો પણ પ્રવચનોમાં આવતા હોય. એમાંય સૌરાષ્ટ્રમાં, કાઠિયાવાડમાં વિચરતા હોઈએ ને તો ઘણા જૈનેતરો આવે. અમુક ગામોમાં તો જૈનો કરતાં જૈનેતરો વધારે હોય પ્રવચન સાંભળવા. એ પ્રવચન આટલું સરસ સમજાવવાની અમે વાત કરતા હોઈએ, સાંભળે, પછી પ્રવચન પૂર્ણ થાય, લોકો બધા જતા રહે ને પછી બે વ્યક્તિ આવીને કહે કે સાહેબ આપ બહુ જ સરસ કહો છો, પણ આપના શ્રાવકો કેમ આવા? અમને ફરિયાદ કરે કે અહીંયા તો આગળ આવીને મોટા તિલક લગાડીને બેઠા હોય, પણ બજારમાં જઈને જોઈએ તો એમનો વ્યવહાર બહુ જ ખરાબ હોય છે. એમનો વ્યવહાર બહુ જ ખરાબ હોય છે. આ ધર્મ કહેવાય કે આમ ધર્મી કહેવાય છે, રૂપિયા એટલા બધા ખર્ચે છે, પણ એમનો વ્યવહાર, એમની ભાષા, એમનું વર્તન બધું જ ખરાબ છે. સાહેબ અમે શું કરીએ? અમે એમને કેવી રીતે સમજાવીએ? આપ સમજાવો. જૈનેતર વ્યક્તિઓ અમને આવું કહી જાય છે. ધર્મ આપણે ક્યાં પ્રગટાવ્યો કે ઘાસ ભર્યું? ધર્મને આપણા જીવનમાં લાવવો છે. શરીરથી શરૂઆત કરવી છે. શરીરને આપણે કેળવવું છે, શરીરને મજબૂત કરવું છે. મજબૂત કેવી રીતે થશે શરીર? બહુ ખાવા પીવાથી મજબૂત થશે નહીં. એ તો પંપાળ્યું કહેવાય. શરીરને પંપાળવાનું નથી, સાચવવાનું છે, કેળવવાનું છે, કસવાનું છે. આપણે પંપાળીને શરીરને નબળું પાડી દઈએ છીએ. હું તમને કહું, બહુ મોટા લોકોની વાત નહીં કરું, નાના બાળકો છે ને, નાના બાળકો 10-12 વર્ષના હોય, એને તમે અમારી પાસે લઈ આવો. અહીં તો મેં બહુ જ જોયું. મને થયું કે આ લોકોને નાનપણથી જ આવા જ સંસ્કાર છે. અમને વંદન કરવા આવે, એક પણ છોકરો હાથ નથી જોડતો. પહેલી વાત, ઈચ્છામી ખમાસમણો, માથું નીચે અડે જ નહીં, હાથ જોડવાના નહીં, પગ ખાલી અડાડેલા હોય અને બોલી જાય અને આમ કરીને જતો રહે. મને એમ થાય કે આને એક જણને જોવું તો કહું, 2 જણને જોવું તો કહું, પણ બધાને આવા જ જોવું તો શું કહું? નાનપણથી આવા સંસ્કાર કેમ? આ આળસ છે. તમારી પાઠશાળાઓ આટલી સરસ ચાલે છે, તમારા ઘરમાં પણ ધર્મના આટલા સંસ્કાર છે. તમે તમારા બાળકોને કોઈ દિવસ જોયું ખરું કે તમે વંદન કરે, બોલે એ ગમે છે તમને, પણ એ ઊભો થઈને સરસ રીતે વંદન કરે? તમને ખબર છે, એક ખમાસમણું પણ આપણા મનને શાંત કરવા માટે સમર્થ છે. એને ખમાસમણું બરાબર શીખવાડવું કે તમે જ આવું કરતા હશો એટલે એ કરે છે. હંમેશા બાળકો મોટાનું જોઈને શીખતા હોય. એને એક સામાયિક લેવાનું કહીએ ને તો એ એરિયાવાઈ કરે તો આખી એરિયાવાઈ અનંત સુધી બેઠો બોલે, પછી ઊભો થઈને કાવસક કરીને પાછો બેસીને લોગસ બોલે. આવું કેમ? કોના પાસે આવું એને શીખ્યું? બાળકો તો જે જુએ એ શીખે, અથવા એને શીખવાડવામાં આવે તે શીખે. બોલો, આળસ કેટલી ભરેલી હોય. આપણે એને ગમે એટલું કહીએ, આ દુખે છે, પેલું દુખે છે, આમ છે, તેમ છે, બાનું કાઢીને બેસી જશે, કેમ કે બાળક છે, એને સમજણ નથી. આ નાનપણથી આપણે ટેવ નાખવી છે, અને આપણે જો સમજદાર હોઈએ તો આપણી જાતમાં પણ આ ટેવ નાખવી છે. આપણા શરીરને મજબૂત કરવું છે, ધર્મમાં એને વધારે ને વધારે યુટિલાઇઝ કરવું છે, એનો વિનિયોગ કરવો છે. એટલા માટે હું કહું છું, શરીરને સાચવો, શરીરને કેળવો.
આપણા હાડકાને મજબૂત કરવા પડે, આપણી કરોડરજ્જુને મજબૂત કરવી પડે, આપણું નાડી સંસ્થાન. આપણા શરીરમાં કેટલી નાડીઓ છે ખબર છે? 72,000. કેટલી નાડી છે? આ શરીર, આપણે શરીર વિશે શું જાણીએ છીએ? ફરીથી પહેલાં મેં જે પ્રશ્ન પૂછ્યો ફરીથી એ જ પ્રશ્ન. હા, શરીરની અંદર 72,000 નાડી. તમે એ બધી નાડીઓને ભેગી કરીને એનો આખો લાઈન બનાવો તો કાશ્મીરથી માંડીને કન્યાકુમારી ને કન્યાકુમારીથી પાછું કાશ્મીર પહોંચી જાય એટલી મોટી લાઈન થાય. આ શરીરની અંદર આપણે એટલું ભરીને બેઠા છીએ. શું જાણીએ છીએ આપણે? આ યંત્ર છે, આ સરસ યંત્ર છે. આપણે તો એટલું જાણીએ કે શરીર એ નકામું છે. શરીરને લુખ્ખું સૂકું આપો, શરીરને સૂકવી નાખો. બરાબર છે, સૂકવવું જોઈએ, લુખ્ખું સૂકું આપવું જોઈએ, પણ એની પાછળ એની પાસેથી એ જે માલ કાઢવાનો છે તો કાઢી લો. પેલા ધનના કાકંદીએ શું કર્યું હતું? એ અણગાર છઠના પારણે છઠ, પારણે આયંબિલ, ને આયંબિલમાં શું કરે? એવો આહાર લે કે જેની ઉપર માખી પણ ના બેસે. પણ એ કરતાં કરતાં એમણે પોતાના શરીર પાસેથી જે કામ કાઢ્યું એ કાળ ધર્મ પામીને ક્યાં ગયા? અનુત્તર વિમાન. એમને દીક્ષા કેટલા વર્ષ પાડી? કોઈ બધાએ કથા તો સાંભળી હશે. તમે કલ્પના કરો, ભલે તમને ખબર નથી છતાંય તમે કલ્પના કરો કે કેટલા વર્ષ એમણે દીક્ષા પાડી હશે. હા, સાંભળ્યું? ફક્ત 8.5 મહિના. 8.5 મહિનામાં એમણે કેટલું કામ કાઢ્યું. છઠ કરીને, આયંબિલ કરીને સૂઈ નહીં જવાનું. કૌશગ ધ્યાનમાં ઊભા રહીને પોતાના આત્માને પોતાના શરીરમાંથી ખેંચી લેવાનું બહાર. આ શરીરને કેળવીને શરીરમાંથી એને આત્માને જુદો પાડી દીધો. એ ચાલતા હતા. ચાલે તો કોલસાનું ગાડું આવતું હોય અને અવાજ કેવો આવે? ખખડ 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 એવો અવાજ આવે. શરીરમાં લોહી નહોતું, માંસ નહોતું, ફક્ત ચામડી અને હાડકાં અને નાડીઓ જ હતી. પણ એની શક્તિ ઉપર, એના બળ ઉપર એ પોતાના એ ચાલતા હતા, આત્મબળ ઉપર ફક્ત. અને પોતાના આત્માને એમણે ઉન્નત કર્યો. એટલી આપણી શક્તિ છે ખરી? નથી. તો આપણી પાસે જે શક્તિ છે એને યુટિલાઇઝ કરવી છે. આપણું નાડી સંસ્થાન. આપણે શ્વાસ લઈએ, આપણે લઈએ છીએ શ્વાસ કે લેવાય છે? ઓટોમેટિક લેવાય છે. એ ભગવાને આપણને સગવડ આપી, આપણા કુદરતે આપણને સગવડ આપી છે એટલે ઓટોમેટિક લેવાઈ જાય છે. આપણે લઈએ એવી ખબર ક્યારે પડે? ગિરિરાજ ચડતા હોય તો ખબર પડે. હાંફી જઈએ એટલે ખબર પડે, ડરી જઈએ એટલે ખબર પડે, શરીરમાં વિકાર જાગે તો ખબર પડે, ગુસ્સો આવે તો ખબર પડે કે હું શ્વાસ એકદમ ઝડપથી ચાલે છે. પણ શ્વાસ આપણે જાતે લઈએ એવું ક્યારે બને ખરું? એવી કોઈ દિવસ કોશિશ કરી છે? આપણી 72,000 નાડીઓને સ્વચ્છ કરવા માટે શ્વાસ આપણે જાતે લેવો પડે. અને તમે એકવાર તમે નક્કી કરો કે મારે આજે 10 જ મિનિટ, ફક્ત શું 10 મિનિટ, આપણે 1 મિનિટમાં કેટલા શ્વાસ લઈએ છીએ? કોઈ દિવસ ગણતરી કરી છે? નહીં. 15 શ્વાસ લઈએ છીએ. 14 થી 16ની એવરેજ હોય. જેને હાઈ બીપી હોય એ થોડા વધારે લેતો હોય, હાઈ બીપી હોય થોડો ઝડપથી શ્વાસ લેતો હોય. પણ જેને નોર્મલ વ્યક્તિ છે 14 થી 16 1 મિનિટમાં નોર્મલ શ્વાસ લેતો હોય. તમે એ 14 થી 16 છે એને ઘટાડો, 8 સુધી પહોંચાડો, 8 અથવા 6 સુધી પહોંચાડો, અને 10 મિનિટ તમે ગણીને 1 મિનિટના 6 શ્વાસ કરીને લો. તમે 10મી મિનિટ પછી તમે બેસશો ને, તમને એમ લાગશે કે આ મન કેમ આટલું શાંત થઈ ગયું, મારું શરીર એટલું બધું હળવું કેમ થઈ ગયું. 10 જ મિનિટ શીખો. આપણને ધર્મ કરવો હશે તો આ બધું શીખવું પડશે, આ બધું જાણવું પડશે. ફક્ત સાંભળીને બેસતી નહીં રહેતા. ધર્મ કરવો છે, જીવનમાં ધર્મને અપનાવવો છે તો શરીરને સ્વસ્થ કરવું પડશે. અને એની માટે પ્રાણાયામ, આ પ્રાણાયામ છે. પ્રાણાયામ એટલે શું? પેલા કપાલભાતીને ભસ્ત્રિકા એ તો ખરા, પણ આ દીર્ઘ શ્વાસ. જે વ્યક્તિ રોજ 1 કલાક સુધી 1 મિનિટના ફક્ત 4 શ્વાસ લઈને 1 કલાક સુધી પ્રાણાયામ કરે છે ને, એનું જ્ઞાન એ આઇન્સ્ટાઈન જેટલું થઈ જાય.
આલ્બર્ટ આઇન્સ્ટાઈન જેટલું એનું જ્ઞાન થઈ જાય, કેમ કે એને પોતાના મગજને એટલી બધી શાંતિ આપી દીધી, એટલું બધું એણે મનને શાંત કરી દીધું, એના અબજો સેલ્સ છે એ બધાને એટલું બધું ઉર્જા આપી દીધી કે કામ કરવા માટે તમે જે સાંભળો એ યાદ રહેશે, જે વાંચો એ યાદ રહેશે. મહિના સુધી 1 કલાક સુધી રોજ મિનિટના 4 શ્વાસ લેવા, આ અનુભૂત પ્રયોગ છે. આ પ્રયોગ કેવો છે? અનુભવ. તમારા હાઈ બીપી, શરીરના રોગ પણ મટી જશે. તમારે રોજ દવા લેવી પડતી હોય એટલે તમે તપ ન કરી શકતા હો, તમે રોજ 1 કલાક પ્રાણાયામ કરો, હાઈ બીપી મટી જશે, તમને દવા લેવાનું બંધ થઈ જશે, તમે તપ કરી શકો. ધર્મને કરવો છે, ધર્મને આચરવો છે, ધર્મને જીવનમાં અવતારવો છે. શરીર, વાણી અને મન આ ત્રણેયને આપણા હેવાયા બનાવવા પડશે, આપણા કંટ્રોલમાં લાવવા પડશે. એની પહેલાં એને સમજવા પડશે, એની પહેલાં એને સ્થિર કરવા પડશે, એને કેળવવા પડશે, તો આપણે કરી શકીશું. તો આ ધર્મની વાત છે, પરમાત્માના શાસનની વાત છે. પરમાત્મા, આપણને એમ થાય કે આ બધી વાત ક્યાં આગમોમાં છે? આગમોમાં બધું જ લખેલું છે. પરમાત્માને કોઈએ પૂછ્યું, સાહેબ વૈક્રિય શરીર કોણ બનાવી શકે? વૈક્રી લબ્ધિ હોય તો બનાવી શકે, પણ એ વૈક્રી લબ્ધિ મળે કોને? તો કે જેના હાડકા, જેના સ્નાયુ, જેનું નાડી સંસ્થાન એકદમ લચીલું હોય, જેના હાડકા, જેની કરોડરજ્જુ, જેનું નાડી સંસ્થાન, જેના સ્નાયુઓ એ બધા એકદમ લચીલા હોય, એટલે એકદમ રિલેક્સ્ડ હોય, એ કરી શકે. કોણ કહે છે આ? પરમાત્મા ગૌતમ સ્વામીને કહે છે. પરમાત્માએ બધી જ વાત કરી છે, એક પણ વસ્તુ નથી કરી એવું નથી. આપણે એને સમજવી છે, આપણે એને પકડવી છે. આપણે અમુક વસ્તુ પકડી લીધી. પરમાત્માને પૂછવામાં આવ્યું કે પરમાત્મા, આપ અનાર્ય ભૂમિમાં ગયા હતા. પરમાત્મા કેટલા વર્ષ અનાર્ય ભૂમિમાં ગયા? 2 વર્ષ, 2 વાર ગયા. આખું વર્ષ વિચર્યા. કેમ? કર્મોને ખપાવવા. એ અનાર્ય લોકો એ પરમાત્માને જોઈને ગુસ્સે થઈ જતા હતા કે આ કોણ છે? આ કપડાં વગરનો આ બાવો કોણ છે? આવી રીતે નીકળી પડ્યો છે. એ લોકો પોતાના કૂતરાને એની પાછળ છોડી દેતા હતા. જંગલી કૂતરા છું કરે એટલે કૂતરા જઈને ભગવાનને કરડી જાય, ભગવાનને ભસે, ભગવાનને પાછળ પડી જાય, ભગવાનને નખોરિયા ભરી જાય. એ લોકો પણ પરમાત્માને જોઈને ગુસ્સો આવે, લાકડી મારે, ધીકા, પાટું, લાત બધું જ મારે, પરમાત્માને નીચે પછાડી દે. પરમાત્મા જાણે કાંઈ જ બન્યું નથી એમ ઊભા થઈને પાછા ચાલવા માંડે. પરમાત્માને ગૌતમ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. આપણે આટલું તો જાણ્યું, પણ ગૌતમ સ્વામીનો પ્રશ્ન શું હતો સમજવા જેવો. ગૌતમ સ્વામીને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો. ભગવાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સાહેબ એ લોકો આટલા બધા ક્રોધવાળા કેમ હતા? એટલા બધા ક્રોધવાળા કેમ હતા? તો કે એમના ખોરાકમાં સ્નિગ્ધ આહાર નહોતો. એ લોકો હંમેશા લુખું સૂકું જ ખાતા હતા, અને જે હંમેશા લુખું સૂકું ખાય એનો સ્વભાવ પણ વૃક્ષ થઈ જાય, એટલે એને ગુસ્સો વધારે. હવે આપણે શું કરીએ? આપણને એમ થઈ જાય ને કે આ તો ખોટી વાત આવી. આ એમ્બિલ કરવા હોય તો એના પર કંટ્રોલ કેવી રીતે કરીએ? હા, એ લુખું સૂકું ખાઈને પોતાની જાત ઉપર કંટ્રોલ પરમાત્મા કરી શકે, બધા ન કરી શકે. જે કોરો તપસ્વી હોય, જેણે પોતાના શરીર, મન અને વાણીને સાધ્યા છે ને, એ એને કંટ્રોલ કરી શકે. પણ જે કોરો તપસ્વી છે, જેને શરીર સાથે કંઈ લેવા દેવાથી, ફક્ત એમ્બિલ જ કરવા છે, એને ગુસ્સો વધારે હશે. જોજો, જે બહુ તપ કરતો હશે એનું મગજ શું હશે? તમે એને સહેજ હળી કરશો ને એટલે આવી બનશે. તો જરૂર પડે ત્યારે પરમાત્મા સ્નિગ્ધ આહાર લેતા હતા, જરૂર પડે ત્યારે સૂકો આહાર લેતા હતા, પણ શરીરને બરાબર કંટ્રોલમાં રાખતા. આ પરમાત્માની સાધના છે. આપણે એ પરમાત્માના માર્ગે ચાલવું છે. આપણને જે ધર્મ મળ્યો છે, પરમાત્માનો માર્ગ મળ્યો છે, પરમાત્માએ આપણને એક રસ્તો આપ્યો છે, એ સમજીને એના ઉપર ચાલવું છે. તો આપણે આપણા શરીર, મન અને વાણીને કેળવીએ. મનની અને વાણીની વાત હજી ઘણી બાકી છે, ક્યારેક અવસર મળશે ત્યારે કહીશ. આજે શરીર અને આપણા સંસ્થાન વિશે વાત કરી, એનું વિશેષ શું સ્વરૂપ તે અગ્રે અધિકાર વર્તમાન જો. ધન્યવાદ.